વડોદરા શહેર નજીક આજવા રોડ પર આવેલા જોય બાઇક બનાવતી કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. આગનો કોલ ફાયર વિભાગને મળતા જ તાત્કાલિક 5 ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દોડી ગઈ હતી અને આગ પર કાબુ આવે તે પહેલાં જ મટીરિયલ બળીને ખાખ થઈ ગયું હતું. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ઇલેક્ટ્રિક 2 વ્હીલર તેમજ 3 વ્હીલરના ગોડાઉનમાં ગઈ મોડી રાત્રે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડના 5 ફાયર એન્જિને કામે લાગ્યા હતા. આજવા રોડ પર આવેલા હનુમાનપુરા ખાતે ઇલેક્ટ્રિક વાહનોના શોરૂમ તેમજ ગોડાઉનમાં મધરાતે લાગેલા આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. 1 મહિના પહેલાં જ આ કંપનીમાં ઇન્કમટેક્સ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું. ગત મધરાત્રે લાગેલી આગમાં વાહનો તેમજ ડ્રાય બેટરીનો જથ્થો લપેટાઈ જતા ધડાકા પણ થયા હતા અને આસપાસના ગ્રામજનો ગભરાઈને બહાર પણ નીકળી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડને જાણ થતાં જ દાંડિયા બજાર, પાણીગેટ અને ARCના 5 ફાયર એન્જિન દ્વારા 5 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ ફોરેન્સિક્સ નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવવાનું હોવાનું જાણવા મળ્યું છે.